નમસ્કાર, પાદરા સમાચારમાં આપનું સ્વાગત છે। ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતાં દેશભરમાં વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। દેશના સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ તેમને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે પાદરા તાલુકા ચાણસદ ગામ ખાતે આવેલ વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન નારાયણ સરોવર ખાતે મહાઆરતી તેમજ ગુરુપૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ સ્વામી તથા પૂજ્ય હરિપ્રકાશ સ્વામી સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત તાલુકા વિકાસ અધિકારી, પાદરા મામલતદાર તેમજ વિવિધ સંગઠન હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર આપી હતી। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગુરુપૂજનનો લાભ લઈ વડાપ્રધાનની સુખાકારી અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। श्री स्वामिनारायण भगवान की जय। जय स्वामिनारायण, जय अक्षर पुरुषोत्तम, अक्षर पुरुषोत्तम जय, अक्षर पुरुषोत्तम जय, दर्शन सर्वोत्तम, जय स्वामीनारायण। 26 में 2014 થી આ દેશની સેવા કરતા વડાપ્રધાન, વિશ્વ નેતા અને ભારત દેશના સૌથી વધુ સમયના ચૂંટાયેલ પ્રધાનમંત્રી તરીકે સેવા આપતા પ્રખર સનાતની વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ચૂંટાયેલ વડાપ્રધાન તરીકે આજે 4399 દિવસ કે જે ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ દિવસ સુધી સેવા આપતા પ્રધાનમંત્રી બન્યા છે। આજના દિવસે પાદરા તાલુકાના શાંતિના ધામ ચાણસદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ ચાણસદ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દીર્ઘાયુ ઉત્તમ સ્વાસ્થ્ય માટે આજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ કાર્યકર્તાઓ, ગામજનો ઉપસ્થિત રહ્યા છે અને આવનારા વર્ષો સુધી નરેન્દ્રભાઈ મોદીજી વડાપ્રધાન તરીકે આ દેશમાં સેવા આપતા રહે અને ભારતને વિશ્વ ગુરુ બનાવે તેવી પ્રાર્થના સાથે તેમના સ્વાસ્થ્ય અને ઉત્તમ આયુષ્ય માટે આજે સૌએ પ્રાર્થના કરી અને મહાઆરતી કરી છે।